17 ઇંચ વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। ઝી 24 કલાકની ટીમ પહોંચી વાવના ભાખરી ગામે સર્જાયેલા તારાજીના દ્રશ્યો હવે સામે આવ્યા છે। હજુ પણ ભાખરી ગામમાંથી નથી ઓસર્યા પાણી। ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલમાં પણ જોવા મળી રહ્યા છે। ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોએ સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે અને ખેડૂતો આજીજી કરી રહ્યા છે। બનાસકાંઠાના સરહદી પંથકમાં ભારે વરસાદી ખૂબ જ તારાજી સર્જી હતી અને આ તારાજી સર્જાના 8 દિવસ વીતી ગયા, પરંતુ વાવના અનેક ગામો છે તે ગામોની અંદર હાલ પણ ભારે પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યા છે। અત્યારે અમે વાવના ભાખરી ગામે છીએ અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કે ગામની અંદર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો નદીનો પ્રવાહ વહેતો હોય તેવી જ રીતે અહીંયા ભાખરી ગામની અંદર પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે। આ ગામની પરિસ્થિતિ એટલી વિકટ હતી કે ગામ લોકો હતા તે સંપર્ક વિહોણા બન્યા હતા, અનેક મુસીબતોનો તેમને સામનો કર્યો હતો। જો કે હવે ધીરે ધીરે પાણી છે તે ઓસરી રહ્યા છે અને ગામ લોકોને થોડી ઘણી રાહત થઈ રહી છે। આપણી સાથે ગામના કેટલા લોકો સાથે ગામના સરપંચ છે તેમની સાથે વાત કરીશું। શું કહીશો, કેવી આ પ્રકારની પરિસ્થિતિને કેવી તારાજી આપના ગામની અંદર સર્જાઈ છે? મારા ગામની અંદર આ વરસાદે ભારે તારાઈ સર્જી હતી। ગામના લગભગ 90 થી 95% ઘરો પાણીમાં ડૂબી ગયા હતા। તંત્રને પણ આ ગામ સુધી 3 દિવસ આવું તો પણ આવી શકે એમ હતું નહીં। મારા ગામની લગભગ 25 થી 30 યુવાનોની ટીમ સાથે મળી અને આ ગામને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે। ગામમાં કેટલું પાણી ભરાયું હતું? ઘરોની શું સ્થિતિ હતી? ખેતરોની કેવી સ્થિતિ? ખેતરો હજી પણ બોટમાં ફેરવાયેલા છે। ખેતરોમાં તો જવા માટે હાલ કોઈ રસ્તો જ નથી। ગામ 90 થી 95% ગામ પાણીમાં હતું। કેટલું નુકસાન થયું છે અંદાજે આપના ગામની અંદર? અંદાજિત નુકસાનનો આંકડો તો હાલ મુશ્કેલ છે, પણ અનેક એવા ઘરો છે જે તબાહ થઈ ગયા છે। અનેક એવા લગભગ 100 જેટલા પશુઓના ગામમાં મૃત્યુ થયા છે। 50 જેટલા તો પશુઓ આ ગામમાં તણાઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પશુઓ તણાયા છે તેને હવે સહાય કેવી રીતે મેળવી એક મોટો પ્રશ્ન છે। આપ સરપંચ છો, ગામના લોકો પણ આપને રજૂઆત કરતા હશે કે પશુઓ તો હવે ફોટો પાડવા માટે પણ બચ્યા નથી। શું કહેશો, કેવી સ્થિતિ એમની પશુપાલન? મેં આ બાબતે તંત્રને રિપોર્ટ કર્યો છે કે આ ગામની આ પરિસ્થિતિ છે અને તંત્ર એમને આ બાબતે અહીં તપાસ કરવા આવે એટલે અમે અમારી પંચાયત તરફથી અમને માહિતી પણ આપશું। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ભાખરી ગામની અંદર તારાજી સર્જાઈને મોટી મુશ્કેલી આ ગામ લોકો વેઠી છે। આપણી સાથે અન્ય ગામના લોકો છે। શું નામ તમારું અને શું કહેશો? કે મારું નામ અમૃતભાઈ ભારુભાઈ પટેલ। અહીં પાણી આવ્યું તો માથા હું પાણી તો આધી જાય। સતત 8 દિવસથી આ 2 દિવસથી થોડુંક ઓછું થયું છે। બહુ ભયંકર પાકને નુકસાન છે। શું પાક વાવ્યો હતો? પાક એરંડા વાવ્યા હતા, બાજરી વાવી હતી, પછી જાર હતી, મગ હતા, બધું અત્યારે નિષ્ફળ છે। કોઈ જાતનો અને એટલા ખાડા પાડ્યા છે કે નહીં એનો કોઈ માપ જ નથી ખેતરની અંદર। પાક વાવ્યા ત્યારે સપનાઓ પણ જોયા હતા, પરંતુ પાક છે તે તમામે તમામ ધોરાયો છે। સરકાર પાસે શું અપેક્ષા કરી રહ્યા છે? સરકાર પાસે હવે અમને ધોવાણ આપે, પછી પાક નિષ્ફળનું આપે, પાક વીમો આપે। આવું જો સરકાર મદદ કરે તો ખેડૂત બેઠો થઈ શકશે, અને ખેડૂતને બહુ નુકસાન છે। શું કહીશો, પરિસ્થિતિ હાલ પણ વિકટ છે, હવે સંપર્ક થઈ જાય છે, હવે સહાય મળે છે? સહાય તો મળે છે, પણ આ 2 દિવસથી ચાલુ છું છે આવવા જવાનું, નકા કોઈ અહીં આવી કહેતું નહીં। ટ્રેક્ટર દ્વારા વાવ જતા, પણ ત્યાંય પણ નાળોની જરૂર છે। 2-4 નાળો બનાવે તો રસ્તો, અને બસ સ્ટેન્ડ સુધી ડબલ રસ્તો કરે છે। નવો બનાવ્યો છે સાયફન, એ ટાઈપનું નવું સાયફન બનાવે